છો દર્પણ મુખ જોતા. માં જય જય શ્રી યમુના, તટ અંતર રૂડામાં શોભિત જળ ભરિયા. માં શોભિત જળ ભરિયા, મન વાંછિત મુરલીધર, મન વાંછિત મુરલીધર, સુંદર વર વરિયા. માં જય જય શ્રી યમુના, લાલ કમળ લપ્યામાં જોવાને જ્ઞાતા. માં જોવાને જ્ઞાતા, કહે માધવ પરિક્રમા, કહે માધવ પરિક્રમા, વ્રજની કરવાને જ્ઞાતા. માં જય જય શ્રી યમુના, જય જય શ્રી યમુના. માં જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો, ધન્ય ધન્ય શ્રી યમુના. માં જય જય શ્રી યમુના, માં જય જય શ્રી યમુના, માં જય જય શ્રી યમુના. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. અહીંયા પૂજનના ક્રમને વિરામ તરફ લઈ જઈએ. શ્રી યમુનાજીને બે હાથ જોડીને વંદન કરી લઈએ. અને હવે આગળનો ક્રમ શ્રી યમુનાજીના 41 પદોને માધ્યમ બનાવી અને એમના ગુણગાન કરવાનો ક્રમ કરીશું. આઈએ કથા કી ઓર ચલતે. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી શ્રી જય, ગોપાલ લાલ પ્યારે કી કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નિસ્સાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃત ગોકુલે સસ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. યોંતઃ પ્રવિશ્ય મવાચિદ્મિવાં પ્રસુપ્તાં સંજીવયત્તખિલ શક્તિધર સ્વધામ્ના. અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. અત્ર ઉપસ્થિત સર્વે મનોરથી પરિવાર એવં આ દિવ્ય કથા સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ પંચમ દિવસ રોજના ક્રમ અનુસાર શ્રી યમુનાજીનું આરાધન કર્યું. દરસકર પરસ્કર ધ્યાન હિયમે ધરે. જે દર્શન કરે, જે સ્પર્શ કરે, જે ધ્યાન ધરે, આ ત્રણેય રીતે શ્રી યમુનાજી પાવન કરનારા છે. એમ જોવા જાઓ તો યમુનાજીના 4 સ્વરૂપનું આરાધન આપણે ત્યાં થતું હોય છે. મુખ્ય રૂપે એક યમુનાજીના લોટીજીની સેવા ઘણાને ત્યાં બિરાજતી હોય. શ્રી યમુનાજી જલ સ્વરૂપે, લોટી સ્વરૂપે ઘણાને ત્યાં સેવામાં બિરાજતા હોય છે. ઘણાને ત્યાં યમુનાજીના ચિત્રજીની સેવા હોય છે. વડીલોના ઘણાના ઠાકોરજી જોઈએ તો શ્રીનાથજીનું ચિત્ર હોય, યમુનાજીનું ચિત્ર જે બિરાજતું હોય. યમુનાજીના રજની સેવાનો ઉલ્લેખ મળે છે. શ્રી ગુસાઈજીએ કિશોરીબાઈને યમુનાજીની રજ પધરાવી અને રજની સેવા કરતા. તો એનો પણ એક ઉલ્લેખ આપણે ત્યાં છે. ગઈકાલે જ આપણે ચરણ પંકજ રેણુ શ્રી યમનેજુ દેઈ એ પદ ઉપર ચર્ચા કરી હતી કે શ્રી યમુનાજીના આશ્રય જ્યારે જાઓ છો ત્યારે યમુનાજીમાં જલની સાથે રજ પણ મળે છે. જલમાં 3 પ્રકારના પ્રવાહ છે અને રજ 3 પ્રકારની, પ્રભુના ચરણની રજ, ગાયોની ખુરરજ
અને ત્રીજી ગોપીજનોની રજ. આ ત્રણેય રજ યમુનાજીમાં વિદ્યમાન છે. તો રજનો પણ સેવાનો પ્રકાર આપણે ત્યાં છે. અને કાત્યાયની વ્રત સમયે ગોપીજનોએ યમુનાજીની વાલુકામાંથી જ કાત્યાયની બનાવ્યા અને શ્રી યમુનાજીનું આરાધન કર્યું અને પોતાના મનોરથોને પૂર્ણ કર્યા. તો લોટીજીની સેવા, ચિત્રજીની સેવા, રજની સેવા અને ચોથું સ્વરૂપની સેવા. ઘણાને ત્યાં શ્રી યમુનાજીના સ્વરૂપ બિરાજતા હોય છે. ઘણી જગ્યાએ પાષાણના, ઘણી જગ્યાએ કાષ્ટના, પણ મૂર્તિ સ્વરૂપે પણ શ્રી યમુનાજીના આરાધનનો ક્રમ આપણે ત્યાં છે. આપણે ત્યાં સાતે લાલજીઓની વાર્તામાં જ્યારે ગુસાઈજીએ પોતાના તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણ લાલજીને દ્વારિકાધીશની સેવા પધરાવી અને દ્વારિકાધીશની સેવા પધરાવી ત્યારે એમને પોતાનો ભાવ અભિવ્યક્ત કર્યો કે પ્રભુ તો મને પધરાવ્યા, પણ મારી ઈચ્છા છે કે યુગલ સ્વરૂપની સેવા કરો. મારા ઠાકોરજીના સ્વામીજી મને પધરાવી આપે. અને ત્યારે ગુસાઈજીએ 2 કડા આપ્યા અને કહ્યું કે તમે સમગ્ર વ્રજની પરિક્રમા કરો અને આ કડા જે સ્વામીજીને માપસર આવી જાય, માનજો કે એ જ તમારા દ્વારિકાધીશના સ્વામીજી છે. અને બાલકૃષ્ણલાલજી એમના તૃતીય લાલજી ગુસાઈજીના અને કડા લઈને પરિભ્રમણ કરવા લાગ્યા. બધા જ મંદિરોમાં, બધા જ તીર્થસ્થળોમાં ગયા અને જ્યાં જ્યાં જાય અનેક સ્વામીજીના સ્વરૂપ વિદ્યમાન હોય. કડા પહેરાવીને જુએ, ક્યાંક મોટા પડે ને ક્યાંક નાના પડે. અને ત્યારે પરિભ્રમણ કરતા 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 વ્રજમાં એક ગુંજાવન નામનું સ્થાન છે. એ ગુંજાવનમાં આ બાલકૃષ્ણલાલજી આવીને બિરાજમાન થયા. થોડાક મનમાં ખેદ હતો કે મારા ઠાકોરજી દ્વારિકાધીશ જે આજે કાંકરોલી બિરાજે છે એ સ્વરૂપની વાત કરી રહ્યો છું. મારા દ્વારિકાધીશના સ્વામીજી કોણ હજી સુધી મને પ્રાપ્ત નથી થયા. અને ત્યારે કહેવાય છે કે ગુંજાવન યમુનાજીના તટ પર છે. એ જ સમયે યમુનાજીના પ્રવાહમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા અને બહાર આવીને એમને કહેવા લાગ્યા, લાવ મારા કંકણ મને આપો. અને બાલકૃષ્ણલાલજીએ કંકણ કડા આપ્યા અને પહેર્યા તો બિલકુલ માપસર આવી ગયા. અને એ જ યમુનાજી આજે પણ દ્વારિકાધીશના સ્વામીજી રૂપે બિરાજમાન છે, જે ભીતરની સેવામાં બિરાજે છે. તો શ્રી યમુનાજી, અને એટલે આજનો દિવસ જેમ ચૈત્ર સુદ છઠ યમુનાજીના પ્રાગટ્યનો દિવસ કહીએ છીએ, કારતકની એ ભાઈ બીજ યમુનાજીની કૃપાનો દિવસ કહીએ છીએ, તો આમ ઠકરાણી ત્રીજનો આજનો દિવસ એ યમુનાષ્ટકના પ્રાગટ્યનો દિવસ કહેવાય છે. આજના દિવસે જ યમુનાષ્ટકનું ગાન મહાપ્રભુજીએ કર્યું. જો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે યમુનાજીનું પૂજન કરી રહ્યા છીએ, યમુનાજીના ગુણગાનનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ, પણ એમાં પ્રભુએ એવા સુંદર સુયોગ કરી આપ્યા. યમુનાજીની કૃપાનું આ પ્રત્યક્ષ પ્રમાણ. કદાચ તારીખો જોઈ હતી ત્યારે તિથિઓનો ખ્યાલ નહોતો, પણ પ્રભુ સમયને પણ અનુકૂળ કરી દે છે સેવા માટે. તો આ ઠકરાણી ત્રીજનો દિવસ પણ આપણી કથામાં આવી ગયો. આજના જ દિવસે જ્યારે મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા બ્રજમંડળમાં પધાર્યા અને બ્રજના જુદા જુદા સ્થાનોને પ્રગટ કરી રહ્યા છે અને પરિભ્રમણ કરતા કરતા મહાપ્રભુજી પધાર્યા શ્રીમદ ગોકુલ, જે પ્રભુનું દિવ્ય અને અલૌકિક સ્થાન છે. અને ત્યાં યમુનાજીના તટ પર પધાર્યા. 2 ઘાટ એક સરખા દેખાયા, ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. આજે પણ તમે જાઓ તો બંને પાસે પાસે છે. યમુનાજીની નિકટ ઉભા રહ્યા છે શ્રી મહાપ્રભુજી. ચારે તરફ દ્રષ્ટિ કરે છે અને અલૌકિક શોભા શ્રી યમુનાજીની દેખાય છે. સુંદર મંદ શીતલ પવન વાયુ વાઈ રહ્યો છે. યમુનાજીની લહેરો કલ 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 કરતા મધુર ધ્વનિ થઈ રહ્યા છે. શુક મયુર અને હંસ મંગલ ધ્વનિઓ કરી રહ્યા છે. તટ પર ઉગેલા નવીન વનોના વૃક્ષો પોતાની ઉપરથી પુષ્પોને વર્ષાવી જાણે યમુનાજીનું પૂજન કરતા હોય એ રીતે ફૂલોને ખેરવી રહ્યા છે. સૂર્યના દિવ્ય પ્રકાશ જ્યાં લહેરો પર પડે છે ત્યાં લહેરોમાં રહેલી રજ એવી ચળકે છે જાણે યમુનાજીએ કંકણ મોતીના પહેર્યા હોય અને મોતીઓ ચળકી રહ્યા હોય. એવી દિવ્ય શોભા અને આભા શ્રી યમુનાજીને દેખાઈ રહી છે. અને મુક્ત બન્યા મહાપ્રભુજી. અરે કેવી સુંદર શોભા શ્રી યમુનાજીની.
તિહારો દરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે. તિહારો દરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે. श्री गोकुल के निकट बहत हो लहरन की छवि आवे, श्री यमुनाजी तिहारो दरस मोहि भावे. અલૌકિક શોભા જોઈ મહાપ્રભુજીના ચિત્તમાં આનંદ વ્યાપી રહ્યો છે. દમલાજી સાથે છે. ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટને જોતા સહજ મહાપ્રભુજીના મુખમાંથી વચન સર્યા, અરે દમલા, या मैं गोविंद घाट कौन सो, ठकरानी घाट कौन सो? दोनों एक सही दिसे हैं, બંને એક સરખા લાગે છે. આમાં ઠકરાણી ઘાટ કયો ને ગોવિંદ ઘાટ કયો? સહજ કુતૂહલતા વશ મહાપ્રભુજીના મુખમાંથી વચનો સર્યા અને એટલામાં તો યમુનાજીમાં ગોળ 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 ભ્રમરો પડવા લાગ્યા. દમલાજી અને શ્રી મહાપ્રભુજી યમુનાજીના એ દિવ્ય લીલાને જોઈ રહ્યા છે. ભ્રમરો પડે છે યમુનાજીના જલમાં. અનેક કમળો ખીલવા લાગ્યા યમુનાજીમાં. મધ્યમાંથી લઈને છેક તટ સુધી માનો કમળોનો માર્ગ બની ગયો અને મધ્યમાંથી એક વિશાળ કમળ ખીલ્યું અને એની ઉપર 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. राधा माधव अंगते प्रगट भई इकवाम, नखते कटीलो राधिका और कटीते सीखलो श्याम. नखती कटी સુધી જાણે રાધા અને કટીથી શિખા સુધી જાણે શ્રી કૃષ્ણ. એવી એક ગોપી, એક સખી સ્વયં શ્રી યમુનાજી પ્રગટ થયા. હાથમાં કમળની માળા અને કમળની છડી લઈ એક એક કમળ ઉપર ચરણ પધરાવતા 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 તટ સુધી યમુનાજી આવ્યા. અવાક બની શ્રી મહાપ્રભુજી અપલક નેત્રોથી યમુનાજીને આ સૌંદર્યના પાન કરી રહ્યા છે. અરે કેવી કૃપા શ્રી યમુનાજી કરી રહ્યા છે. અને છડી લઈને મહાપ્રભુજીને બતાવ્યું, શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને એ જે સ્વરૂપ પ્રગટ થયું હતું એ પલવારમાં અદ્રશ્ય થઈ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજી. સાક્ષાત યમુનાજીનો સાક્ષાત્કાર, સ્વાનુભાવ. અને એ પણ જ્યારે યમુનાજી હૃદયમાં બિરાજમાન થઈ ગયા અને યમુના રૂપી એ કૃપા રસ, એ ભગવદ રસ હૃદયમાં જ્યારે સમાયો નહીં, ત્યારે હૃદયમાં પ્રગટેલો આનંદ અભિવ્યક્ત ન થાય ત્યાં સુધી અધૂરો છે. અને હૃદયમાં પ્રગટેલા એ યમુનાજી યમનાષ્ટક રૂપે અભિવ્યક્ત થઈ ગયા. નમામિ યમુનામહં सकल सिद्धि हेतुम मुदा, मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटा, तटस्थ नव कानन प्रकट मोद पुष्पांगुना, सुरासुर सुपूजित સ્મરપિતુ શ્રિયમ વિપ્રતિમ. શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટક મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ્યું. યમનાષ્ટક મહાપ્રભુજીએ રચ્યું નથી, પ્રગટ્યું છે. શ્રીમદ ભાગવત વ્યાસજીએ રચ્યું નથી, પ્રગટ્યું છે વ્યાસજીના હૃદયમાંથી. રચનામાં તો રચયિતાની કલ્પના હોય, રચયિતાનો પ્રભાવ દેખાય, પણ પ્રાગટ્યમાં તો મૂળ તત્વનો પ્રભાવ દેખાતો હોય છે. યમનાષ્ટક એ મહાપ્રભુજીની રચના નથી, પણ હૃદયમાં પ્રગટેલા યમુનાજી વાણી રૂપે પ્રગટ થયા, એ જ યમનાષ્ટક છે. આપણે ત્યાં ઋષય મંત્ર દ્રષ્ટારઃ,
ઋષિ કોને કહેવાય? ઋષિઓ મંત્રો બનાવતા નથી, સમાધિમાં એમને મંત્રો દેખાય છે. એમ જ યમનાષ્ટક મહાપ્રભુજીએ દર્શન કર્યું છે અને ગાયું છે. એવું મહાત્મ્ય યમનાષ્ટકનું છે. એટલે કે જો શ્રી કૃષ્ણનું વાંગમય રૂપ એટલે શ્રીમદ ભાગવતજી વાણીમય રૂપ, શબ્દમય રૂપ, એ જ રીતે યમુનાજીનું વાંગમય સ્વરૂપ એટલે યમનાષ્ટક. તમે રોજ બ્રજમાં જઈને યમુનાજીના પાન નથી કરી શકતા, પણ ઘરે બેસીને એક યમનાષ્ટક કરો છો ને તો એ યમુનાજીના પાન બરાબર જ છે. એવી મહત્તા શ્રી યમનાષ્ટકની આપણે ત્યાં. અને એટલે પ્રાય લગભગ બધા જ વૈષ્ણવો, કોઈક જ એમ હશે, બાકી તો લગભગ બધા વૈષ્ણવો કમથી કમ યમનાષ્ટકનો પાઠ તો ચોક્કસ કરતા જ હોય. અને જે નહીં કરતા હોય આજથી શરૂ કરી દેશે. આપણે તો આશાવાન રહેવું. અહીંયા જેટલા બેઠા છે એમાંથી કોઈ યમનાષ્ટક નહીં કરતું હોય તો મને એવો ભરોસો છે કે કાલથી શરૂ તો કરી જ દેશું. પણ અમને આવડતું નથી. કઈ રીતે કરીએ? સહેલો રસ્તો છે, 2 વાર વધારે કરજો તો જલ્દી આવડી જશે. મૂકી દેવાથી તો કોઈ દિવસ આવડવાનું નથી, નહીં કરવાથી તો કોઈ દિવસ આવડવાનું નથી. આપણા લોજિક જ ખોટા હોય છે. સેવા અમને આવડતી નથી ને એટલે કરતા નથી, એટલે વધારે કર તો જલ્દી આવડી જશે. મૂકી દઈશ તો ક્યારે આવડવાનું નથી. અને એટલા અને એવું કોણે કહ્યું કે મોઢે પાઠ કરીએ તો વધારે ફળ અને વાંચીને કરીએ તો ઓછું ફળ? એવું તો કોઈ છે નહીં. ઉલટાનું શાસ્ત્રોમાં તો વાંચન દ્વારા પઠન છે, શબ્દો પણ ભગવદ રૂપ છે. અને એટલા માટે એવી કોઈ કલ્પનામાં ન રહેતા કે ના મોઢે કરીને કરો તો વધારે ફળ મળે અને વાંચીને કરો તો ઓછું ફળ મળે. એવું તો ક્યાંય લખ્યું જ નથી. કરો એ મહત્વનું છે. આ જીવવાની સાર્થકતા ભગવદ નામથી જ થવાની છે. જો આ ઇન્દ્રિયો મળી, એક છે એની સફળતા, બીજી છે એની સાર્થકતા. આંખ દૂરનું ચોખ્ખું જોઈ લે તો આંખની સફળતા કે સ્પષ્ટ જુએ છે, પણ આ આંખથી ભગવાનના દર્શન થઈ જાય તો એ આંખની સાર્થકતા છે. એનું હોવું એ ફલિત છે. ચોખ્ખું જુએ તો બધાને છે, સફળતા તો બધા સારી. કાન સ્પષ્ટ ચોખ્ખું સાંભળે એ સફળતા, પણ ભગવત કથાને સાંભળી લે તો આ કાનની સાર્થકતા છે. જીભ સ્પષ્ટ સારું બોલે એ સફળતા જીવવાની, પણ આ જીવવામાં ભગવત નામ આવી જાય એ જીવવાની સાર્થકતા છે. એ માણસ લાંબુ જીવી લે તો જીવનની સફળતા, પણ જીવતા જીવતા પ્રભુને પામી લે તો આ જીવનની સાર્થકતા છે. સફળતા તો બધા સાધીને જાય છે, પણ જેના માથે ગુરુ બિરાજતા હોય ને એ જીવનને સાર્થક બનાવી શકે છે. જેના માથે શ્રી યમુનાજી જેવા ગાજતા હોય, એમની કૃપા જેના માથે હોય એ જ જીવનને સાર્થક કરી શકે છે. કારણ જન્મની સાર્થકતા, જીવનની સાર્થકતા એ છે કે આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત જીવ થઈ જાય, ભગવદ લીલાને પ્રાપ્ત થઈ જાય, પ્રભુને પ્રાપ્ત થઈ જાય. હા, કદાચ આવવાની પણ ઈચ્છા થાય ભૂતલ પર તો ભગવત સેવા માટે આવવાની ઈચ્છા થાય, ભક્તિ માટે આવે. કારણ કે ભક્તિ છે ને એ 14 લોકમાં કોઈ લોકમાં ભૂતલ સિવાય ક્યાંય નથી. 14 લોકમાં તમે જોવા જાઓ, નથી સ્વર્ગમાં નથી નર્કમાં, 14 લોકમાં ક્યાંય ભક્તિ નથી. ભક્તિ તો આ ભૂતલ પર જ થઈ શકે. 14 લોકમાં આ જે ભૂલોક છે, ભૂતલ છે, ત્યાં જ ભક્તિ સંભવ છે. અને એટલા માટે તમે એવા ભાગ્યશાળી છો કે તમે એવા ગ્રહ ઉપર છો જ્યાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. અને એટલા માટે ભગવાને આપણને આ ભૂતલ પર જન્મ આપ્યો છે. એ આપણી જીવનની પ્રભુની કૃપા છે કે જેમાં આપણે જીવન સાર્થક કરી શકીએ છીએ. એવી માનવ યોની આપી છે જેમાં ભક્તિ થઈ શકે છે. હવે માનવ સિવાય બીજી કોઈ યોની મળી હોત તો તમે અહીંયા બેઠા હોત. અરે ગાય પણ થયા હોત તો કોઈ હોલમાં આવવા દે? હોલમાં તો તમે અહીંયા બેઠા છો એનું એક પ્રધાન કારણ એ છે તમે માણસ છો, માનવ છો. કારણ કે માનવતા જ્યારે સફળતા તરફ જાય, સાર્થક, માનવતાને સાર્થક કરવું એનો અર્થ થાય વૈષ્ણવતા. જ્યારે માનવ પોતાના જીવનને સાર્થકતા તરફ લઈ જાય ત્યારે એ વૈષ્ણવતાને પામી લેતો હોય છે. અને વૈષ્ણવતા એટલે માનવતાની સફળતા અને સાર્થકતા. આ વિશેષતા આપણે ત્યાં કહી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે યમનાષ્ટક,
એ વાંગમય રૂપ છે, વાણીમય રૂપ છે શ્રી યમુનાજીનું. અને એટલા માટે તમારા રોજના ક્રમમાં યમનાષ્ટકને સ્થાન આપજો. જેટલું યમુનાજીનું આરાધન કરશો એટલી ભગવાનમાં ભક્તિની વૃદ્ધિ થશે. કારણ કે ભગવાન પામવા એ બહુ મોટી ઘટના આપણે ત્યાં નથી, ભક્તિ પામવી એ મોટી ઘટના છે. ભગવાન તો રાવણને મળ્યા, કંસને મળ્યા, શિશુપાલને મળ્યા, પણ ભક્તિ નહોતી તો ભગવાનને જોઈને પણ ક્રોધ યાદ આવ્યો, ભગવાનને જોઈને પણ અપશબ્દો યાદ આવ્યા. ભગવાન મળવા એ ઘટના નથી, ભાવ મળવો એ ઘટના છે. અને યમુનાજી એ ભાવનું દાન આપનારા છે. મૂર્તિમંત ભક્તિનું રૂપ એટલે શ્રી યમુનાજી. અને બંને રૂપે વૈષ્ણવ પર કૃપા કરે છે, મા બનીને પણ અને સખી બનીને પણ. આ બંને રીતે કરે. એટલે આપણા ભારતીય સંસ્કૃતિમાં આટલા તત્વોને સહજ મા રૂપે કયા છે. એક આ ધરતીને મા કહી છે, ધરતીને માતા આપણે કહીએ છીએ. બીજું ગાયને આપણે ત્યાં માતા કહી છે, ગાય માતા છે. જનની આપણા જન્મ આપનારી એ આપણી માતા છે. અને નદીઓને આપણે ત્યાં માતા કહી છે, એમને લોક માતા કહી છે. અને સર્વ ગ્રંથોમાં ભગવદ્ ગીતાને પણ આપણે ત્યાં માં કહી છે. જે જીવને ઉછેરવામાં સહાયક હોય એને માં કહી છે. એમ ઘણી બધી ચર્ચાઓ, અત્યારે ચર્ચામાં નથી જતા, પણ આજનો એ દિવસ જેની મહત્તા ગાઈ રહ્યો છે. એટલે જ આપણે ત્યાં કાચના હિંડોળા, નાદીનો ક્રમ, ઠકરાણી તીજનો જે હોય છે, એ કાચ શું ભાવ છે? તો કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજી શૃંગાર ધરે ત્યારે યમુનાજીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. કારણ કે પ્રભુનું બિંબ અને પ્રતિબિંબ આ બંનેમાં કોઈ ભેદ નથી. આપણે ત્યાં ઠાકોરજીને જે આરસી બતાવીએ, દર્પણ બતાવીએ, તમે જોશો ને તો એની પાછળ પણ ઘણીવાર યમુનાજીના ચિત્ર હશે. એ ચાંદીનું હોય તો એની કોતરણી હશે, પણ યમુનાજીનો ભાવ એ દર્પણ છે. એટલે કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજી શ્રૃંગાર ધરે છે ત્યારે અમે તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, દર્પણ હાથ લીએ નંદ નંદન, સાચી કહો વૃષભાન દુલારી. અને દર્પણમાં જ્યારે જુએ તો દર્પણ કયું છે? તો કે યમુનાજીના તટ ઉપર જ્યારે રાસ થાય છે ત્યારે એકબીજાના પરસ્પર શ્રૃંગાર કરી અને યમુનાજીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. પણ એક વસ્તુ નિશ્ચિત છે, પ્રભુના બિંબ અને પ્રતિબિંબમાં કોઈ ફરક નથી. જેટલી મહત્તા પ્રભુના બિંબની છે, એટલે કે પ્રભુની, એટલી જ એમના પ્રતિબિંબની પણ છે. અને એટલા માટે આપણે જ્યારે આરસી બતાવીએ, આરસી ઠાકોરજીને દર્પણ બતાવો, પછી દર્પણમાં તમારે પણ ઠાકોરજીનું મુખારવિંદ જોવાનું, અને એ જોઈ ફરી ઠાકોરજીના મુખારવિંદ સામે જોવાનું, અને પછી એ દર્પણને આપણે આપણા હૃદય સાથે લગાવીએ છીએ. આ આરસી બતાવવાનો એક પ્રકાર છે. એટલે કે એ જે પ્રતિબિંબ દર્પણમાં આવ્યું એમાં ઠાકોરજી પ્રગટ્યા, અને એ જ્યારે તમે હૃદયમાં પધરાવો છો, કારણ કે સાક્ષાત ઠાકોરજીને તો આપણે હૃદયથી ચાપી શકતા નથી. આપણે તો દાસ છીએ, સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. સ્વામી સેવકનો ભાવ બધા ઠાકોરજી સાથે થાય, પણ વ્યવહાર એક જ થાય, સ્વામી અને સેવક. પુષ્ટિ માર્ગની આ વિશેષતા છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. એ વ્રજાધિપ શ્રી કૃષ્ણને સર્વ ભાવે સેવો. અચ્છા, તો જેવો ભાવ રાખી એવો વ્યવહાર કરવાનો. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. આપણો વ્યવહાર તો સ્વામી અને સેવકનો જ રહેવો જોઈએ. ભાવના અતિરેકમાં વ્યવહારમાં ક્યાંક ક્ષતિ થઈ જાય એની સાવધાની રાખો. તો વ્યવહાર તેવો જ રાખો. તો પ્રભુને સીધા તો ભેટી શકતા નથી, હૃદયમાં ચાપી શકતા નથી. તો પ્રભુનું જે પ્રતિબિંબ છે ને, એને આપણે આપણા હૃદયમાં પધરાવીએ છીએ. જો પુષ્ટિ માર્ગની વિશેષતા એ જ છે, તમને હવેલીમાં સીધા પ્રભુને કોઈ સ્પર્શ કરવા ન દે, તો પ્રભુનો સ્પર્શ, આપણો સ્પર્શ પ્રભુ સુધી કેમ પહોંચાડવો? ઉદાહરણ રૂપે તમે માલાજી બનાવતા હો ને, ત્યારે માલાજી બનાવતા બનાવતા પુષ્પને પરોતા જાઓ, અને એક એક પુષ્પને ઠીક કરીને પરોતા જાઓ, એક એક પુષ્પને ઠીક કરીને પરોતા જાઓ, ત્યારે બનાવતી વખતે મનમાં એવો ભાવ લાવવો કે જો હું ઠાકોરજીને સ્પર્શી શકતો તો નથી, એ તો સર્વાંગ સુંદર છે, પણ મારો સ્પર્શ પ્રભુ સુધી તો નથી પહોંચતો, પણ જે ફૂલોને મેં સ્પર્શ્યા છે
એ ફૂલો એ તો વ્રજભક્તો છે, અને વ્રજભક્તોના માધ્યમ થકી હું ઠાકોરજીના વક્ષસ્થળને સ્પર્શ કરી દઈશ. કારણ કે મારી બનાવેલી માળા પ્રભુના કંઠમાં બિરાજશે તો પુષ્પો થકી મારો સ્પર્શ પ્રભુ સુધી પહોંચી જશે. પ્રભુના મુખ સુધી તો આપણે પહોંચી શકતા નથી, પણ ભંડારની, ટોકરીની, શાકભાજી, ફૂલ અને મેવાની, લીલા મેવાની સેવા કરતા હોય ત્યારે એમ થાય કે પ્રભુને રસોઈ બનાવીને સિદ્ધ કરીને ભોગ ધરવાનો તો મને લાભ ક્યારે હવેલીમાં મળવાનો નથી, અને હું મારી સેવા કેમ પહોંચાડું? ત્યારે સેવા કરતા કરતા ભંડારની ટૂંકની કે ચલો આના માધ્યમ થકી ઠાકોરજીના મુખારવિંદ સુધી મારો સ્પર્શ પહોંચશે, મારી સામગ્રી પહોંચશે. આવો એક ભાવ આપણે ત્યાં છે. એટલે જ જો ઠાકોરજી કે મહાપ્રભુજી પાસે જ્યારે જઈએ ત્યારે સૌથી પહેલા કોઈ લીલા મેવાની સેવા કરતા હોય ને ત્યાં લીલો મેવો ધરી, એનો ભાવ જ શું છે? લીલા में वाह, लीला में वाह सुख को जो अनुभव કર્યો वो सुख को अनुभव यहां भी करनो है. એટલે કે લીલા में वाह, લીલામાં જે સુખનો અનુભવ કર્યો એ સુખનો અનુભવ મને આ સેવામાં પણ મળવાનો છે. આપણે ત્યાં તો ક્રિયાઓ ભલે નાની હોય, એની ભાવનાઓ બહુ મોટી હોય છે. ભલે ને એક લીલા મેવાના ટૂંક કરતા હોય, પણ એ કરતા કરતા પણ કેવો ભાવ આવે કે લીલામાં પ્રભુએ મુખારવિંદ દ્વારા જે અધરામૃતનું દાન કર્યું એ અધરામૃત આ મેવા સુધી સ્પર્શ પહોંચે. તો કેટલા ભાવ આપણે ત્યાં. નાની નાની એક જારી ભરવાનો પણ કેવો ભાવ, એક માળા બનાવવાનો કેવો ભાવ, અરે બુહારી કરવાનો તો સૌથી મોટી સેવા માની છે આપણે ત્યાં. હવેલીમાં બુહારી કરવા એને સોહિનીની સેવા કહેવાય. સોહવું એટલે ગમવું. સોહનો અર્થ થાય મોકું બહોત સોહે, મને બહુ ગમે, એટલે એને કહેવાય સોહનીની સેવા, કે પ્રભુને જે સેવા બહુ ગમે છે. કારણ પ્રભુના ચરણોના સ્પર્શ મળી જાય, પણ જ્યારે હવેલીના ચોકને બુહારતા હો ને તો એમાં પ્રભુ એ કેવલ નિજ મંદિરમાં જ બેઠા નથી રહેતા, એ તો હોલમાં, ચોકમાં, બધે જ ફરતા હોય છે. એટલે હવેલીમાં જ્યારે તમે હો ને ત્યારે ધ્યાન રાખવું, પ્રભુ તો ગમે ત્યારે આંટો મારતા હોય. એ તો ગમે કોઈ ઓરડો ખોલો ને એમાંથી એ નીકળે. પ્રભુનું સ્થાન છે ને, આપણે તો દાસ છીએ, માલિક તો એ જ છે, ઠાકોરજી જ છે. અને એવો જ ભાવ રાખીને હવેલીમાં રહેવું, આ તો પ્રભુનું ઘર છે. તો પ્રભુની ચરણ રજ હોય, વલ્લભકુલ પધાર્યા ગુરુજનોની ચરણ રજ હોય, વૈષ્ણવ રોજ પધારે વૈષ્ણવની ચરણ રજ હોય. અને આપણે ત્યાં ગોકુલનાથજીના વચનામૃતોમાં આવે કે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન ક્યારે થાય? અને ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે કોઈ સોહિનીની સેવા કરતો હોય, બુહારીની, અને એની રજ ઉડે અને એ ભગવદીઓની રજ એમાં હોય અને રજ ઉડીને માથે લાગે ને ત્યારે આ દેહથી ભગવદ લીલાના દર્શન થતા હોય. આવો ભાવ આ બુહારીની જો ક્રિયાઓ કેવી નાની નાની છે, પણ એની ભાવનાઓ કેવી સર્વોત્તમ આપણે ત્યાં બતાવી છે. એટલે ખૂબ દાસ ભાવથી સેવા સૌભાગ્યથી મળે છે. એટલે સેવા એ કઈ આપણો કરેલો પ્રભુ પર ઉપકાર નથી. ક્યારે પણ પોતાની સેવા ઉપકાર રૂપે ઠાકોરજીને ગણાવવી નહીં. અરે હું તો રોજ આવીને કરું છું, હું તો આમ કરું છું, તો ઠાકોરજી કે તો પછી ઘરે જ રહે. પ્રભુએ આપેલો આપણને લાભ છે સેવા, કે પ્રભુએ કેવી કૃપા કરી, કેટલો ઉપકાર પ્રભુનો મારા ઉપર છે. હજારો હાથ ભગવાન પાસે છે, પણ એમની માળા બનાવવા પ્રભુએ આ હાથ સિલેક્ટ કર્યા. પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે. હજારો હાથ પ્રભુ પાસે છે, પણ એમનો મેવો સુધારવા માટે પ્રભુએ મારા હાથ પસંદ કર્યા. પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે. એટલે હંમેશા અને સેવા છે ને નિષ્ઠા અને આગ્રહપૂર્વક કરવી. આજે આવું તો ચાલે, કાલે ના કરું તો ચાલે. જો તમારા બદલે બીજા દિવસે કોઈને બેસાડી દીધા અને ઠાકોરજીને એના હાથની માળા ગમી ગઈ તો પછી તમારો વારો જ નહીં આવે. પછી એવું જ કંઈક થયા કરશે કે છૂટ્યા જ કરશે, છૂટ્યા જ કરશે, કારણ કે ઠાકોરજીને એના હાથની ગમી ગઈ. એટલે સેવા મળી હોય એને ક્યારે છોડવી નહીં, કારણ કે એક વાર છૂટીને અને પ્રભુને બીજાના હાથની ગમી ગઈ તો આપણો વારો જ નહીં આવે. એટલા માટે સેવા નિષ્ઠાપૂર્વક તો કરવી, પણ આગ્રહ એવું નહીં માનવું કે હું જઈને મદદ કરીશ તો થશે. ભાવ એવો રાખવો કે રોજ ઠાકોરજી મારા હાથની માળા લે છે, રોજ મારા હાથે મેવો આરોગ્ય છે, પ્રભુને બીજાના હાથનું નહીં ગમે.
જેમ કોઈ માં પણ બહારગામ ગાય, છોકરો ગયો હોય ભણવા માટે બહારગામ, ત્યારે જમવાની ને બધી વ્યવસ્થા કરે, પણ એક માને ખટકો એ તો રહે જ. ભલે બધી વ્યવસ્થા કરી, પણ મારા દીકરાને મારા હાથની જ દાળ ભાવે છે, મારા હાથનું જ ભોજન ગમે છે, એને નહીં ગમતું હોય ત્યાં. એમ સેવામાં પણ એવું નહીં માનવું કે હું જઈને કરું તો થાય, એમ નહીં. મારા હાથનું જ પ્રભુને રૂચે છે. બીજા ભલે વ્યવસ્થા ગોઠવીને જાઉં, પણ એના હાથનું ઠાકોરજીને ગમશે નહીં. એટલે કાંઈ પણ કરી વ્યવસ્થા કરું, પણ મારો સમય આવે સેવામાં પહોંચી જ જાઉં. આવો ભાવ, આવો આગ્રહ રાખો. તો જે ચર્ચા આપણે યમુનાજી વિષય કરી રહ્યા છે, તો શ્રી યમુનાજી આ ચારે સ્વરૂપે શ્રી યમુનાજીનું આરાધન આપણે ત્યાં થાય છે. ગઈકાલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, ગોવિંદ સ્વામીના 4 પદોનું દર્શન આપણે કર્યું હતું. અને ગોવિંદ સ્વામીએ જે રીતે પદ ગાતા છેલ્લી ટૂંકમાં આપણે કહ્યું, સકલ સુખ કી તુમ હો જુ શ્રેણી, આપ તો સકલ સુખના શ્રેણી છો, એમ કહી અને પદને વિરામ આપણે આપીએ. આગળ પ્રારંભ જો કરીએ તો અનેક પ્રકારથી જે ગોવિંદ સ્વામીએ આપણને સમજાવ્યા, તો આગળના 8 પદો અત્યાર સુધી આપણે દર્શન કર્યા. હવે 9મું પદ એ ચિત્ત સ્વામીનું છે. તમારી બધાની પાસે 41 પદની પુસ્તિકા છે, એમાં QR કોડમાં પણ ઇંગ્લિશમાં પણ તમે જોઈ શકો છો. આ પદો એવા દિવ્ય છે, મેં કહ્યું ને 41 સીડીઓ છે, એક એક પગથિયું ચડતા ચડતા સામે યુગલ સ્વરૂપ બિરાજે છે, ત્યાં સુધી પદના માધ્યમથી આપણે પહોંચવાનું છે. આપણે ત્યાં પ્રભુ પ્રાપ્તિ માટે ઘણા બધા માધ્યમો આપ્યા છે. એમાં સર્વોચ્ચ કોઈ માધ્યમ હોય ને, તે ભગવદીઓની વાણી છે. જો આપણી આંખે આપણને લીલાના દર્શન થતા નથી, પણ જેણે દર્શન કરીને ગાયું છે ને, એ વાણીનું માધ્યમ લેશો ને, તો ભગવદીઓની વાણીનું સામર્થ્ય એ છે, એની તાકાત એ છે કે ભલે ગાઈ હોય 500 વર્ષ પહેલા, પણ એ વાણીમાં આજે પણ એ તાકાત છે કે 500 વર્ષ પહેલા થયેલો એમનો જે અનુભવ છે, અને એ પદ આજે તમે ગાઓ તો એ આજે પણ એ લીલાનો તમને અનુભવ કરાવી શકે છે. કોઈની કલ્પનાને ગાઓ તો કલ્પના સુધી પહોંચાડે, કોઈના અનુભવને ગાઓ તો એ તમને અનુભવ સુધી પહોંચાડે છે. આ અનુભવીઓની વાણી છે, અને અનુભવીઓ કરતા પણ આ ભગવદીઓની વાણી છે. આપણે ત્યાં કહીએ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં ન પહોંચે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અને હું તો એક સ્ટેપ આગળ કહું, જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે ભગવદી. જય. આ અનુભવીની નહીં, આ ભગવદીઓની વાણી છે. કારણ કે અનુભવીઓ પણ ઘણીવાર ખોટા પડતા હોય છે. ઘણીવાર અનુભવીઓની સલાહ તમે લેવા જાઓ તો ઘણીવાર એ ખોટા પડે, એમના નિર્ણય ખોટા હોય. જેને જિંદગીમાં કાયમ ખોટા જ અનુભવ થયા હોય ને, કડવા જ અનુભવ થયા હોય ને, એની સલાહ લેવાય નહીં જવું. નહીં તો એમ જ કે અરે કોઈના પર ભરોસો કરાય જ નહીં. અને જે વ્યક્તિને કોઈના પર ભરોસો ના હોય ને, એનો ભરોસો ક્યારે કરવો